વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરશે। સાંજે 5 વાગે પીએમ મોદી કરશે રાષ્ટ્રજોગ સંબોધન। સંબોધનમાં કોઈ મોટું એલાન કરે તેવી શક્યતાઓ પણ લાગી રહી છે। કાલથી દેશમાં લાગુ થશે જીએસટીના નવા દર। પીએમ મોદી જીએસટીના નવા દર પર વાત કરે તેવી શક્યતા છે। ટ્રમ્પના 50% ટેરિફ ઉપર પણ પીએમ મોદી વાતચીત કરી શકે છે। સંબોધન આર્થિક કે આંતરરાષ્ટ્રીય મુદ્દા સાથે જોડાયેલું હોઈ શકે। અગાઉ વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટ તેમજ ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન દેશને સંબોધન કર્યું હતું। ત્યારે હાલ સમગ્ર દેશનું ધ્યાન એ તરફ જ છે કે તેમના સંબોધનમાં પીએમ મોદી શું જણાવે છે। ખાસ તો કાલથી જીએસટીના નવા દર લાગુ થવા જઈ રહ્યા છે, જેને કારણે અનેક ચીજવસ્તુઓની કિંમત ઓછી થવાની છે અને તેનાથી સામાન્ય પ્રજાને પણ લાભ થશે। ત્યારે વડાપ્રધાન મોદી તેના પર પણ વાતચીત કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। તો આજે સાંજે 5 વાગે વડાપ્રધાન મોદી દેશને સંબોધન કરવાના છે। સંબોધનમાં કોઈ મોટું એલાન કરે તેવી શક્યતાઓ લાગી રહી છે। કાલથી દેશમાં લાગુ થશે જીએસટીના નવા દર। પીએમ મોદી જીએસટીના નવા દર પર વાતચીત કરે તેવી શક્યતા છે। ટ્રમ્પના 50% ટેરિફ ઉપર પણ પીએમ મોદી વાત કરી શકે છે। સંબોધન આર્થિક કે આંતરરાષ્ટ્રીય મુદ્દા સાથે જોડાયેલું હોઈ શકે। આ અગાઉ પણ વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટ અને ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન દેશને સંબોધન કર્યું હતું। ત્યારે હાલ સમગ્ર દેશનું ધ્યાન એ તરફ જ છે કે તેમના સંબોધનમાં પીએમ મોદી શું જણાવે છે। ખાસ તો કાલથી જીએસટીના નવા દર લાગુ થવા જઈ રહ્યા છે, જેને કારણે અનેક ચીજવસ્તુઓની કિંમત ઓછી થવાની છે અને તેનાથી સામાન્ય પ્રજાને પણ લાભ મળી રહેશે। ત્યારે વડાપ્રધાન મોદી તેના પર વાત કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે।